ભક્તિનો માહોલ। મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ વખત નીકળશે ભવ્ય શિવયાત્રા। દક્ષિણ પોલીસ મથકે શિવ સેવા સમિતિએ યોજી બેઠક। શાંતિ સમિતિની બેઠકમાં શિવયાત્રા પૂર્વે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની મળી બેઠક। પીઆઈ કોટવાલના અધ્યક્ષસ્થાને સુરક્ષાના આયોજન અંગે અપાયું જરૂરી માર્ગદર્શન। ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે શિવજીની સવારી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા। બનાસકાંઠાના ડીસા શહેરમાં આ વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કંઈક વિશેષ રીતે અંદાજમાં થવા જઈ રહી છે। શિવ સેવા સમિતિ દ્વારા શહેરમાં પ્રથમ વખત ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। ડીસા શહેરમાં આગામી મહાશિવરાત્રિના પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિવ સેવા સમિતિ દ્વારા પ્રથમ વખત આયોજિત આ ભવ્ય શિવયાત્રાને લઈ તંત્ર પણ સજ્જ બન્યું છે। ગતરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમબી કોટવાલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી। બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં કોમી એકતા જળવાઈ રહે અને શિવયાત્રા ઉત્સાહભેર નીકળે તે માટેનો હતો। બેઠક દરમિયાન પીઆઈ કોટવાલે આયોજકોને યાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત જરૂરી સૂચના આપી। તમામ સમાજના આગેવાનોએ એક સુરે ખાતરી આપી કે ડીસાની વર્ષો જૂની ભાઈચારાની પરંપરા મુજબ આ ઉત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે। મહત્વનું છે કે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડીસાના વાડી રોડ સ્થિત મુક્તિધામ પાસે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી આ ભવ્ય શિવયાત્રાનું પ્રસ્થાન થશે। આ યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી શિવમય વાતાવરણ ઊભું કરશે। પ્રથમ વખત નીકળનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે। આમ ડીસામાં ભક્તિ અને ભાઈચારાના સંગમ સાથે આ વર્ષની મહાશિવરાત્રિ ઐતિહાસિક બનવા જઈ રહી છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। બોલે હર હર મહાદેવ। શિવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શિવયાત્રા નિમિત્તે આજે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। એ સમિતિની અંદર અન્ય સંગઠનો હિન્દુ સંગઠનો પણ જોડાના હતા। પોલીસ દ્વારા અમને તમામ જવાબદારીઓને અમને પોતે બાંયધરી આપી હતી। હું જીતુભાઈ પરમાર, શિવ સેવા પ્રમુખની વતી ડીસાની સર્વ ધર્મ પ્રેમી જનતાને આ શિવયાત્રામાં પધારવા મારું હાર્દિક આમંત્રણ। હર હર ભોલે, જય શિવશંકર। આજરોજ શિવ સેવા સમિતિ દ્વારા એક શાંતિ સમિતિની પોલીસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। એના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમને આહવાન કર્યું હતું કે જે પણ તમે આયોજન છે કઈ પ્રકારથી કરવાના છે, કઈ રૂટથી છે, પોલીસનો એટલો સાથ સહકાર અમને મળ્યો છે જેની કોઈ સીમા નથી। આ 2 દિવસોના અંદર અમે ભવ્ય તૈયારીઓ કરવાના છે અને 15 તારીખે સવારે 10 વાગે મુક્તિધામ ડીસાથી શિવયાત્રા નીકળવાની છે। તો ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા, ધાર્મિક સંગઠનો છે, ધારો કે હિન્દુ યુવા સંગઠન હોય, જેવા કેટલાય બધા ડીસાના અંદર જે સ્થાનિક સંગઠનો ચાલતા છે એ લોકો અમારા સાથે જોડાય અને આ શિવ સેવા સમિતિ જે આયોજન કર્યું છે શિવ યાત્રાનું, એના અંદર ભવ્ય શિવયાત્રા નીકળે અને ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા આમાં જોડાય એવા શિવ સેવા સમિતિ દ્વારા હું તમામ ડીસાના લોકોને આમંત્રિત કરું છું અને પધારવાનું આહવાન કરું છું।